સુખલેપ્સુર મોહાંધત્વાત અદ્રષ્ટ ગુણદોષ યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાદત્તે. માનવીના પ્રકૃતિનું, માનવના સ્વભાવનું અલગ અલગ રીતે પૃથ્થકરણ કરવામાં આવ્યું. વિજ્ઞાને પૃથ્થકરણ કર્યું, ધર્મશાસ્ત્રે પૃથ્થકરણ કર્યું, યોગીઓએ પૃથ્થકરણ કર્યું, ધ્યાનશાસ્ત્રે પૃથ્થકરણ કર્યું, દર્શનશાસ્ત્રે પૃથ્થકરણ કર્યું, તત્વજ્ઞાનના જુદા જુદા જે શાસ્ત્રો એમને પણ પૃથ્થકરણ કર્યું માનવના સ્વભાવનું, એની પ્રકૃતિનું. ઉપનિષદો અને વેદો, પતંજલિ અને શંકરાચાર્યજી, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ, એ બધાએ મૂળમાં માનવની જે પ્રકૃતિ છે એનું પૃથ્થકરણ કર્યું. એનું પૃથ્થકરણ કરીને એક તારણ કાઢ્યું, અનિશ્ચિત તારણ, કે અંતે માણસને શું જોઈએ છે, માણસ શું ઈચ્છે છે, શું એની ઝંખના છે, શા માટે આ બધી મથામણ કરે છે, શું એને મેળવવું છે, શું એને પ્રાપ્ત કરવું છે. ભૌતિકવાદી ભૌતિકવાદના ક્ષેત્રમાં, અધ્યાત્મવાદી આધ્યાત્મવાદના ક્ષેત્રમાં, યોગી યોગના ક્ષેત્રમાં, ત્યાગી ત્યાગના ક્ષેત્રમાં, વૈજ્ઞાનિક વિજ્ઞાનના ક્ષેત્રમાં, ઉદ્યોગપતિ ધંધાના ક્ષેત્રમાં, રાજકારણી રાજકારણના ક્ષેત્રમાં મથામણ કરે છે, મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, દોડે છે. પણ પૂછવાનું મન થાય કે શા માટે, અંતતોગત્વા એને શું જોઈએ છે. તો મનુષ્ય અલગ અલગ વાતો કરશે. કોઈને સત્તા પ્રિય છે, કોઈને સંપત્તિ પ્રિય છે, કોઈને ભોગ પ્રિય છે, કોઈને વિષયો પ્રિય છે, કોઈને આહાર પ્રિય છે, કોઈને વસ્ત્રો પ્રિય છે, કોઈને માન સન્માન પ્રિય છે. હા છે, પ્રિય છે. પણ એ બધાને પૂછતા પૂછતા છેવટે એમ પૂછો કે અંતે શું પ્રિય છે. તો માનવ પ્રકૃતિનું એક તારણ એવું આવ્યું કે એને દુઃખ અપ્રિય છે અને સુખ માત્ર પ્રિય છે. મહત્વનું તારણ છે આ દુઃખ એને અપ્રિય. દુઃખ આપણને ગમતું જ નથી ગમતું, વાત સાચી. પણ નથી ગમતું માટે દુઃખ એમ કહેતું નથી કે તમને ગમતું નથી ને હું નહીં આવું. દુઃખને બી શરમ નથી. કોઈ માણસે તમે એમ કહો તમે અમારા ત્યાં આવો છો, એ અમને ગમતું નથી, તો સમજુ માણસ હોય બીજી વખત ન જાય, પણ ગુંદરીઓ હોય તો ગયા વગર ન રહે. દુઃખ એવું નથી. તમે દુઃખને 1000 વાર કહેશો કે તું અમને ગમતું નથી, દુઃખ અમને પ્રિય નથી, દુઃખ અમને ગમતું નથી. દુઃખ એમ કહેશે કે મારા નિયમ પ્રમાણે હું આવ્યા વગર નહીં રહું. તમે સ્વીકાર કરો તોય ભલે, સ્વીકાર ન કરો તોય ભલે, મને આવકાર આપો તોય ભલે, અને તમે નકાર કરો તોય ભલે, હું આવીને ઊભો રહીશ. નિશ્ચિત ટાઈમે, નિશ્ચિત સ્થળે, નિશ્ચિત કાળે, નિશ્ચિત સંજોગોમાં, નિશ્ચિત પરિસ્થિતિમાં. તમારી કલ્પનામાં નહીં હોય અને દુઃખ આવીને ઊભું રહેશે. તમે ધાર્યું નહીં હોય અને દુઃખ આવીને ઊભું રહેશે. ઘણી વખત તમે કહો છો આવું તો ધાર્યું જ નહોતું. પણ કોને કહું કે તમે ધાર્યું નહોતું માટે નહીં થાય. રામાયણમાં કટાક્ષ કર્યો છે કે ભગવાન રામજીનો રાજ્યાભિષેકનું મુહૂર્ત કાઢનાર વશિષ્ઠ ઋષિ, આથી મોટો જ્યોતિષી દુનિયામાં નહીં મળે. વશિષ્ઠ એમના ગુરુ, દશરથજીના આખા કુટુંબના ગુરુ, અને એ પણ ઈચ્છતા હતા કે રાજ્યાભિષેક થાય. મુહૂર્ત એમનું કાઢ્યું છે એ અવતારી પુરુષ રામજી, એમનું મુહૂર્ત કાઢ્યું છે. અને મુહૂર્ત કાઢીને નક્કી કર્યું કે આવતીકાલે રાજ્યાભિષેક. ઘટના જુદી ઘટી. રાજ્યાભિષેકને બદલે એમને વનવાસ જવાનું થયું. કોનો દોષ કાઢશો? વશિષ્ઠજીનો, રામજીનો? આપણે દોષ ગમે તેનો કાઢીએ, પણ વશિષ્ઠજીનો દોષ કોઈએ કાઢ્યો નથી. આ રામજીએ પણ કોઈનો દોષ કાઢ્યો નથી. એમને તેમ કહ્યું આ ઘટના ઘટવાની હતી. ખબર નથી, અનનોન, ખ્યાલ નહોતો આ ઘટના ઘટવાની હતી. તો રાજ્યાભિષેકને બદલે વનવાસ આવ્યો. સ્વીકાર. દુઃખનો સ્વીકાર આપણે કરી શકતા નથી, કારણ કે દુઃખ આપણને ગમતું નથી. અને જીવનનો મોટો ભાગ દુઃખ સાથે લડવામાં જાય છે. નથી જોઈતું, નથી જોઈતું, રોકો, દૂર કરો, અવરોધ કરો, પ્રયત્નો કરો, ટાળો, કાઢી મૂકો. દુઃખ કહે છે હું એમ ડરીને નાસી જાઉં એવો ઢીલો પહોંચું હું નથી. જીવનમાં જડાયું છે. કોને દુઃખ જોઈએ છે? દુઃખની પસંદગી કોની છે? દુઃખ કોને ગમે છે? પણ તમને ગમતું કે અણગમતું એનો સવાલ દુઃખ માટે નથી. દુઃખ આપણને અપ્રિય છે. દુઃખ જોઈતું નથી.
મને આપણે જે કંઈ પ્રયત્નો કરીએ છીએ એ પ્રયત્નોનો એક ભાગ દુઃખને ટાળવા માટે પ્રયત્ન છે, દુઃખને દૂર કરવા માટેનો પ્રયત્ન છે. આ થઈ નિષેધાત્મક ભૂમિકાની વાત, નેગેટિવ સાઈડ, નેગેટિવ એપ્રોચ. પણ સાથે સાથે બીજી પણ આપણી એક ઝંખના છે. આપણને સુખ બહુ પ્રિય છે, કોઈ પણ તે સુખ જોઈએ છે. તમે કોઈને પાસે પણ જાઓ, કોઈ સંત સાધુની પાસે, કોઈ સંત સાધુની પાસે, કોઈ પૈગંબર, કોઈ ઓલિયાની પાસે, કોઈ ફકીર, કોઈ સંન્યાસીની પાસે, શું તમે અપેક્ષા રાખીને જતા હશો? કહેશો નહીં મને કંઈ વાંધો નહીં, પણ કંઈક અપેક્ષા રાખીને જતા હશો. અને બીજી કંઈ અપેક્ષા હોય કે ન હોય, પણ એટલી વાત જરૂર કે મહારાજ એવા આશીર્વાદ આપો કે અમે સુખી થઈ જઈએ, સુખી થઈ જઈએ, સુખ અમને જોઈએ છે, એવા આશીર્વાદ અમને આપો. આશીર્વાદ આપનાર સુખી થયો કે નથી થયો એ આપણને ખબર નથી, પણ માગીએ છીએ, સુખ જોઈએ છે, સુખ માગીએ છીએ. તમામ પ્રયત્નો પછી, તમામ મહેનત પછી, તમામ પુરુષાર્થ પછી અને તમામ પ્રવૃત્તિઓ પછી આપણને જે કંઈ પ્રાપ્ત કરવું છે, જે કંઈ અવસ્થા પ્રાપ્ત કરવી છે, જે કંઈ સ્થિતિ પ્રાપ્ત કરવી છે, એ સુખની અવસ્થા પ્રાપ્ત કરવી છે. ફેર તમને કહીએ છીએ કે સંસારી સંસાર છોડતો નથી, એને પણ સુખ જોઈએ છે. અને ભરતુવારી સંસાર છોડીને સંન્યાસી બન્યા એ પણ સુખ મેળવવાના માટે. રસ્તા જુદા જુદા હોઈ શકે છે, પણ જોઈએ છે સુખ. સાથે પણ વાત લાગે છે કે અત્યાર સુધીમાં સુખ માટે ઓછી મહેનત આપણે કરી નથી. તમે જ્યારથી સમજના થયા ત્યારથી માંડીને અને આંખ નહીં મીચાય ત્યાં સુધી રાત દિવસની મથામણ સુખ પ્રાપ્તિ માટે હશે. પણ તારણ શું આવ્યું? યામ યામ કરો તે ચેષ્ટા તયા તયા દુઃખમાં દત્તે. સુખ મેળવવાના માટે જે જે ચેષ્ટાઓ, જે જે પ્રયત્નો આપણે કરતા આવ્યા છીએ, એ ચેષ્ટાઓ દ્વારા, એ પ્રયત્નો દ્વારા સુખ મળવાને બદલે દુઃખનો ગુણાકાર વધતો જાય છે અને સુખનો ભાગાકાર થતો જાય છે. તો ભ્રમણા થાય છે આપણને, ખરેખર સુખ જેવું કોઈ હશે? જગતમાં કોઈ સુખી હશે? સુખ મળતું હશે ખરું? સુખ જેવું તત્વ જગતમાં હશે ખરું? અને કોઈ પાત્ર એવું હશે ખરું ખરેખર સુખી હોય? અને તમામ તત્વજ્ઞાન નિશ્ચિંત મનથી કહે છે કે સુખ એક અવસ્થા છે, એવી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે અને નજર નાખતા આવડે અને શોધતા આવડે તો તમને સુખી માણસો મળી પણ શકશે. પણ તમે એમને ક્યાં શોધો છો એ બહુ મહત્વનું છે. તમે સુખી માણસે જંગલમાં નહીં શોધો, વૃક્ષ નીચે નહીં શોધો, ગુફામાં બેસેલો નહીં શોધો, કે ઝૂંપડીમાં રહેલો નહીં શોધો, સાદા કપડાં પહેર્યા હશે એમાં નહીં શોધો, રોટલો દાળ ખાતો હશે એમાં તમે નહીં શોધો, કોઈ ખૂણામાં રહેતો હશે એમાં તમે નહીં શોધો. તમે સુખી માણસને શોધવા જો નીકળશો તો મોટી મહેનતોમાં તમે સુખી માણસને શોધવા નીકળશો. અને મારે એમ કહેવું પડશે કે મોટા ભાગે 99% તમને નિરાશ થઈને પાછા વળવું પડશે. ત્યાં સગવડવાળો માણસ છે પણ સુખી માણસ નથી. સુખી માણસ ગાયબ છે. સગવડ જરૂર છે, સાધનો જરૂર છે, વિપુલતા જરૂર છે. પૂછો એને, તમે પૂછાઈને કોઈને આવો, જરા ઠીક ન લાગે પણ જરા અંગત રીતે પૂછો ને કે આ બધું તો છે, અમે જોયું તમારી પાસે આખા મહેસાણામાં તમે 1 નંબરની વ્યક્તિ છો કે તમારી પાસે આજે ભૌતિક બધી સગવડો છે. અમારે એ જાણવું છે કે તમે સુખી તો છો ને. જો કે માણસ સજ્જન જો હશે તો એમ કહેશે કે ભાઈ આ બધું જોઈને તને ભ્રમણા થઈ છે, ખરેખર હું સુખી નથી. અને આવું કહેવાની હિંમત જેની છે, આવું કહેવાની હિંમત જેની છે એ માણસ ભ્રમમાંથી બહાર આવશે. સુખી હોવું એક વાત છે અને સુખનો ભ્રમ હોવો આ જુદી વાત છે. ભ્રમમાં સુખને બદલે, સગવડને બદલે સુખ માની લઈએ છીએ. મારી ચર્ચાનો પ્રારંભ કરતા પહેલા એક પેલું મહત્વનું વાક્ય આપણે યાદ કરી લઈએ. હે સુખ, સુખ, સુખને સંબોધન કરીને વાત કરીએ છીએ. હે સુખ, તને શોધવા સામગ્રીઓના જંગલમાં, વસ્તુઓના જંગલમાં, પદાર્થોના જંગલમાં, વ્યક્તિઓના જંગલમાં, સંયોગોના જંગલમાં, પરિસ્થિતિના જંગલમાં, હે સુખ અમે તને શોધવા જંગલમાં, જગતમાં, સંસારમાં, વનમાં, રણમાં અને ચાલુ જગતમાં ખૂબ ભટક્યા.
ખૂબ ભટક્યા, પણ તારી સહેજ પણ ઉપલબ્ધિ આ સુધીમાં થઈ નથી. આ પાયા ઉપર આપણી ચર્ચા રહેશે. જો તમને સુખ મળી ગયું હોય તો અમને પણ કહેજો, કંઈ વાંધો નહીં કહેવામાં, કે સુખ ચીજ એવી છે કે જૂટવી શકાતી નથી. પૈસાની વાત કોઈને ના કરાય, કદાચ રાતના આવીને આતંકવાદી પહોંચી જાય તો એની વાત ના કરાય, પણ સુખની વાત તો કરાય કે તમને ખરેખર સુખ મળી ગયું હોય, તમે સુખી થયા હો તો જરૂર કહેજો કે હા અમે સુખી છીએ, તમને ખ્યાલ આવશે. પણ મોટા ભાગે એમ લાગે છે કે તને શોધવા માટે અમે વસ્તુઓના જંગલમાં ગયા, પદાર્થોના જંગલમાં ગયા, સંભોમાં ગયા, વ્યક્તિઓ પાસે ગયા, સંજોગો પાસે ગયા, પરિસ્થિતિઓમાં અમે ગયા, ખૂબ ભટક્યા. તારી સહેજ ઉપલબ્ધિ ન થઈ. કે છે કારણ લેખક એમ કહે છે ક્યાંથી થાય, ક્યાંથી થાય, કેમ ન થાય? તો કે સરનામું જ ખોટું હતું, સરનામું જ ખોટું હતું. મહેસાણામાં આપણે આવીએ, કોઈ વ્યક્તિને મળવું છે, કોઈના ઘરે જવું છે, અને ખોટું સરનામું લઈને આપણે આવેલા જો હોઈએ, આખું મહેસાણા ફરી વળીએ, અને ઘણી વખત તમને જેના ઘરે જવું છે એના ઘર પાસેથી પસાર થાવ તો પણ તમને ઘર જડે નહીં, કારણ કે સરનામું ખોટું. ખોટું સરનામું જો હશે તો તમને ઘર જડશે નહીં, ખોટું સરનામું જો હશે તમને જગ્યા જડશે નહીં. એમ સુખનું ખોટું સરનામું જો હશે તો આપણને સુખ પણ જડશે. તો પ્રયત્ન કરવો છે 5 દિવસ દરમિયાન સુખનું સાચું સરનામું આપણને મળે, સુખની સાચી જગ્યા આપણને મળે, સુખની સાચી ભૂમિકા આપણને મળે. અને તત્વજ્ઞાની એમ કહે છે, એમની વાત પહેલી લીટીમાં જ પૂરી થાય છે, જેની ચર્ચા 5 દિવસ આપણે કરવાના છે. આ તત્વજ્ઞાની વિચારક એમ કહે છે કે તારું પૂર્ણ સ્વરૂપ જ્યાં તમામ પ્રકારની ઈચ્છાઓનો છેદ મુકાઈ ગયો છે, એવા પર્વત ઉપર, એવા શિખર ઉપર તારો વસવાટ છે, અને ત્યાં એ સમજાયું. સુખની ઈચ્છા લઈને ફરીએ, આપણા મનમાં એક નહીં અનેક ઈચ્છાઓ છે, અનંત ઈચ્છાઓ છે, ઈચ્છાઓ લઈને ફરીએ છીએ. અને આપણો પ્રયત્ન એવો છે કોઈ પણ રીતે આપણી ઈચ્છાઓની પૂર્તિ થાય. એમ કહે છે કે ઈચ્છાનો વિચ્છેદ જ્યાં થાય, ઈચ્છા જ ન રહે, ઈચ્છા રહિત અવસ્થા પ્રાપ્ત થાય, એવા શિખર ઉપર તું રહે છે. પણ એ શિખર ઉપર ચડતા પગથિયા ધીમે ધીમે ચડવા પડશે, પણ માત્ર એનાથી જ કામ નહીં થાય. પહેલી વાત તો એ છે કે જે માણસ ખરેખર સુખી હોય, જે માણસ ખરેખર સુખી હોય એ માણસ હજારો વસ્તુઓ સાથે પણ સુખી હોય છે. જે માણસ ખરેખર સુખી હોય એ માણસ હજારો વસ્તુઓની સાથે પણ સુખી હોય છે, અને એક પણ વસ્તુ વિના પણ સુખી હોય. ત્યારે પહેલું વાક્ય ગમ્યું હશે, બીજા વાક્ય મુજબન થશે. પહેલું વાક્ય બરાબર લાગ્યું તમને કે સુખી માણસ તે છે કે હજારો વસ્તુઓ વચ્ચે પણ, હજારો ચીજો વચ્ચે પણ, હજારો વસ્તુઓ સાથે પણ એ સુખી હોય છે. પણ સાથે એમ પણ કહ્યું કે એક પણ વસ્તુ ન હોય તો પણ એ સુખી હોય છે. એક પણ વસ્તુ ન હોય અને સુખી હોવું, અનેક વસ્તુઓ વચ્ચે સુખી હોવું, એનો સંબંધ પદાર્થોની સાથે નથી, વસ્તુઓની સાથે નથી, અંતરંગ અવસ્થાની સાથે. સુખ એક ચેતનાની અવસ્થા છે, સુખ એક મનની અવસ્થા છે, સુખ એક અંતઃકરણની અવસ્થા છે. માટે વિચારકો એમ કહે છે સુખ તો અંદરથી ઉભરાતું હોય છે. જેમ નદીમાં પૂર આવે અને જેમ પાણી ઉભરાય, જેમ ટાંકું ભરાય અને ઓવરફ્લો થાય, જેમ વસંત ઋતુ આવે અને પક્ષીઓને કીધે શું છે, જેમ વસંત ઋતુ આવે અને વૃક્ષો ઉપર, ગુલમોર ઉપર જે ફૂલો ખીલે, એમ સુખ અંદરથી ઉભરાતું હોય. અને જ્યારે અંદરથી સુખ ઉભરાતું હોય છે ત્યારે જંગલમાં ઉભો હોય તો પણ નંદનવન લાગે, કુદરતમાં નજર નાખે તો પણ કુદરત પોતાને લાગે, સૂર્યોદય જોવે તો એ સૂર્યનું સૌંદર્ય લાગે, અને સૂર્યાસ્ત વખતે માથા પરથી પસાર થતા પક્ષીઓનું સંગીત પણ પોતાનું લાગે. કારણ અંદર સુખની અવસ્થા એને પ્રાપ્ત થઈ છે. સમજવા પ્રયત્ન કરજો. સુખમય અવસ્થા અંદરથી જેને પ્રાપ્ત થઈ છે, એ ખેતરો વચ્ચે હોય,
એ વૃક્ષો વચ્ચે હોય, એ હરિયાળી વચ્ચે હોય, જેના પર નજર પડે એ બધું જ એના હૃદયને. એવી કઈ અવસ્થા છે કે જે અવસ્થામાં સુખની પ્રાપ્તિ આપણને થાય, અને માટે જ હૃદયને સુખની લાગણીથી ભરી જાય છે. કારણ કે જીવનની એ પળે બધું જ એનું પોતાનું હોય છે, અને બહુ મહત્વની વાત, એની જાત સાથે એકરૂપ થઈ ગયું હોય છે. છતાં કોઈ વસ્તુની માલિકી, એને વળગન, એની આસક્તિ, એની એટેચમેન્ટ એનામાં હોતી નથી. આવું એક સૂત્ર જો આપણે સમજવામાં આવે તો આપણે એટલા બધા સ્વાધીન છીએ કે હર હાલતમાં, હર પરિસ્થિતિમાં, હર સંજોગોમાં આપણે સુખ લઈ શકીએ. પણ સુખની એવી અવસ્થા અંદર પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. આ કંઈક વાત વિચારી. પહેલી વાત, સુખ આપણે કોને કહેવું? આ મોટો પ્રશ્ન છે. તમને એમ થતું હશે કે શું તમે નવું કહો છો? પૈસા હોય તો સુખ, મકાન હોય તો સુખ, પરણ્યા હોય તો સુખ, છોકરાઓ હોય તો સુખ, બહોળું કુટુંબ હોય તો સુખ, શરીર સારું હોય તો સુખ, મોઢામાં 32 અકબંધ હોય તો સુખ, 60 વર્ષે પણ 2 લાડુ ખાઈ શકતા આવીએ તો સુખ, સિનેમા પિક્ચર જોતા આવીએ તો સુખ. આ સુખની વાત આપણે કરીએ છીએ, પણ ખરેખર એને સુખ કેવા કરતા તે વખતે વિચારજો કે આવું જે વખતે કરતા હો છો તે વખતે પણ દુઃખ આપણી સાથે સતત રહેતું હોય છે. દુઃખ સાથે રહેતું ન હોય અને સુખની અનુભૂતિ થતી હોય એવી પણ જીવનમાં આવતી નથી. દુઃખ સાથે રહેતું ન હોય, દુઃખ દોકિયા કરે છે. આપણા સુખની પાછળ આપણા સુખ પર દુઃખની નજર પડે છે, અને જે બી દુઃખની નજર પડે છે એટલે આપણું સુખ ખેંચાઈ જાય છે. દુઃખની નજર પડે જ નહીં એવી ચેતનાની અવસ્થા, એવી ચિત્તની અવસ્થા, એવી મનની અવસ્થા આપણે પ્રાપ્ત કરીએ છીએ. તો પહેલી વાત, સુખ માટે એક બહુ મહત્વની વ્યાખ્યા કોઈ વિચારકે આપી છે. એમને એમ કહેવું છે કે સુખ એટલે, ધ્યાનથી ખ્યાલમાં લેજો, સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કળા, એનું નામ સુખ. અદ્ભુત વ્યાખ્યા આવી. સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય, તમારી પાસે જે ફૂલો હોય એમાંથી ગજરો બનાવવાની કળા, એનું નામ સુખ. આમ તો સુખ ધૂંધળી વસ્તુ છે, પ્રત્યક્ષપણે હાથમાં આવતી નથી, નક્કર ચીજ પણ નથી, અને માટે જ આખી જિંદગી સુખની પાછળ દોડ્યા જ કરીએ છીએ, પણ એ ભ્રમણામાંથી આપણે બહાર આવી શકતા નથી. જેમ રણમાં જતી વખતે તરસ લાગ્યો હોય અને આપણે પાણી જોઈતું હોય, પણ દૂર દૂર નજર નાખીએ અને આપણને ધસમસતા વેગે વહેતી નદી દેખાય, પણ ત્યાં જઈને ઊભા રહીએ ત્યાં પાણી હોતું નથી. એમ સુખના દરિયા આપણને વહેતા દેખાય, પણ જઈને ઊભા રહીએ છીએ આપણને સુખ દેખાતું નથી. ત્યાં એક શબ્દ સાંભળવા મળે, જરા આગળ વધો, જરા આગળ વધો. 10 વર્ષ ગયા, 15 વર્ષ ગયા, 20 વર્ષ ગયા, અને જીવનની છેલ્લી ક્ષણો આવે. હવે આગળ વધો. આગળ તો સ્મશાન છે, બીજું કંઈ છે નહીં. ત્યાં ગયા પછી આગળ સુખ મળવાનું હોય, એવા સુખને અમારે શું કરવું છે? તો જેમ એ હરિડાઓ, મૃગલાઓ જેમ ભ્રમણામાં હોય છે, એમ આપણે પણ એક ભ્રમણામાં જીવીએ છીએ, અને એમ કરતા જીવન આપણું પૂરું થાય. પણ આટલી જ વાત નથી. તત્વજ્ઞાની એમ પણ કહે છે કે જીવનની કેટલીક પળોમાં માણસને સુખનો ઊંડો અનુભવ થાય. માણસને જીવનની કેટલીક પળોમાં સુખનો ઊંડો અનુભવ થાય છે. સમાધિના ક્ષણોમાં, પ્રેમની ક્ષણોમાં, એકાગ્રતાની ક્ષણોમાં, કળાની ક્ષણોમાં, તન્મયતાની ક્ષણોમાં, અભેદની ક્ષણોમાં, અનુભૂતિની ક્ષણોમાં આપણને સુખનો અનુભવ પણ થાય છે. અને એ સુખનો અનુભવ એવો નક્કર હોય છે કે જેથી આપણને એમ થાય કે સુખ આપણને અવશ્ય પ્રાપ્ત કરશે, અવશ્ય આપણને પ્રાપ્ત થશે. પણ બે ધારાઓ છે. તત્વનું ચિંતન કરનારા કેટલાક મહાપુરુષો એવું કહેતા આવ્યા છે કે આ જગતમાં સુખ છે જ નહીં, આખો સંસાર દુઃખમય છે. ભગવાન બુદ્ધ હંમેશા એમ કહેતા હતા કે જગતમાં દુઃખ જ છે, સુખ છે જ નહીં. આ થઈ નિષેધાત્મક વિચારધારા. પણ કેટલાક તત્વજ્ઞાનીઓ એવું પણ કહે છે કે ના, આ સુખ માટે નકારાત્મક ખ્યાલ
ખોટો છે. જગતમાં સુખ પણ હોઈ શકે છે. ઉપનિષદો અને વેદો, ભગવદ્ ગીતા અને યોગ વાસિષ્ઠ, ભાગવત અને શંકરાચાર્યના ગ્રંથો, ભગવાન મહાવીર અને તત્વચિંતકો એમ પણ કહેતા હોય છે કે જીવનની દરેક ક્ષણ સુખથી ભરેલી હોય છે, પરંતુ તમને એનો અનુભવ કરતા આવડે તો. જીવનની પ્રત્યેક ક્ષણ સુખથી ભરેલી હોય છે, પણ તમને એનો અનુભવ કરતા આવડે તો. પણ જીવનની પ્રત્યેક ક્ષણ સુખથી ભરેલી તો હોય છે, એનો અનુભવ આપણે કેમ કરતા નથી આવડતો? તો કે એનું કારણ કે મોટા ભાગે આપણે ભૂતકાળના સ્મરણોમાં અટવાયેલા હોઈએ છીએ. મોટા ભાગે આપણે ભૂતકાળ યાદ આવતો હોય છે. અમારા કેવા દિવસો હતા, અમે જુવાન હતા, રસ્તા પર ચાલતા હતા, કોઈ સામે જોઈ શકતા નહોતા, લાત મારીએ અને દિવાલ તોડી શકતા હતા, એવા અમારા દિવસો હતા. હવે લાકડાના ટેકે ટેકે અમારે ચાલવું પડે છે. એ ભૂતકાળના સ્મરણોમાં, ત્યાં વર્તમાનના ક્ષણમાં સુખ સામે આવે તો પણ તમે અનુભવી નહીં શકો. અને કદાચ ભૂતકાળની સ્મૃતિઓ તાજી ન થાય તો ભવિષ્યકાળની ચિંતામાં પણ આપણે અટવાઈ જઈએ છીએ. ઓલી ક્ષણ નથી આવતી, ઓલો ડાવ નથી આવતો, ઓલો ચાન્સ નથી આવતો, ઓલો અવસર નથી આવતો કે જે ક્ષણે આપણે સુખ માણી શકીએ. એટલે સંપૂર્ણપણે જે માણસ વર્તમાનની ક્ષણોમાં જીવે છે એ માણસ વર્તમાન ક્ષણમાં આનંદ પ્રાપ્ત કરી શકે છે. સંપૂર્ણપણે વર્તમાનની ક્ષણમાં જે માણસ જીવે છે, હું વાત કરું છું એટલું સહેલું નથી, કારણ ભૂતકાળની મજબૂત પકડ હોય છે. અને 50 વર્ષ પહેલાંનો ભૂતકાળ 50 વર્ષ પછી આપણા પર બરાબર કાબુ જમાવીને બેસેલો હોય છે. બીજી વાત તમે ક્યાં કરો છો? કદાચ કોઈ તમને બોલી ગયું હોય અને બોલનારો જગતમાં ન હોય, એ પરલોક પહોંચ્યો હોય, પણ તમે યાદ કરો છો ઓલો ગયો ને, ઓલો મરી ગયો ને, એ અમને આવું બોલ્યો હતો, એ હજુ પણ આપણે બરાબર યાદ આવે છે. અને એને યાદ આવતા એમ થાય છે ગમે ત્યાં ગયો હોય પાછું ખેંચી લાવું અને બદલો લઉં. એમ હવે ખેંચીને આપવાનો નથી, બદલો લઈ શકવાનો નથી, પણ તમે વર્તમાન ક્ષણ ખોઈ દીધી. વર્તમાનમાં તમે જે ક્ષણ અનુભવ કરતા હશો, કદાચ તે વખતે પક્ષીનો કલરવ ચાલતો હોય, કદાચ તે વખતે નદી વહેતી હોય, કદાચ તે વખતે કોયલ ટહુકાર કરતી હોય, કદાચ તે વખતે આકાશમાં શરદ પૂર્ણિમાનો ચંદ્ર ઉગ્યો હોય, કદાચ તે વખતે ધીમું સંગીત વહેતું હોય, કદાચ તે વખતે કોઈ બાળક હાસ્ય કરતું હોય, કદાચ તે વખતે ભક્તિની ક્ષણ આવી હોય, કદાચ તે વખતે એકાગ્રતાની ક્ષણ આવી હોય, તમે ખોઈ બેઠો. એમ કહો કે સુખનું સરનામું શોધવાની જરૂર નથી. સુખ પ્રત્યેક ક્ષણે હાજર છે, પણ તમને અનુભવ કરતા આવડે તો. શીખીએ, આપણે આ પ્રયત્ન કરીએ. અને એટલા જ માટે પહેલું સૂત્ર તો એ છે કે ભૂતકાળની પકડમાંથી અને ભવિષ્યકાળની કલ્પનામાંથી જો આપણે છૂટી શકીએ અને વર્તમાન ક્ષણમાં જો આવી જઈએ તો આપણા જીવનમાં સુખની ક્ષણો ઉભરાશે. અને એ વ્યક્તિ એવી એકાદ ક્ષણ જો આપણા જીવનમાં આવી જાય, એવી એકાદ ક્ષણનો આપણને અનુભવ જો થઈ જાય, એ ક્ષણોમાં આપણને સુખનું સાચું સરનામું મળી શકશે. આવો સુખનું સાચું સરનામું મેળવવાના માટે પહેલી વાત એ કરી કે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કળા. આ વાક્ય સમજી લેજો. એમ કે છે કે પહેલી વાત, બહુ આશ્વાસનની વાત, બહુ શ્રદ્ધાની વાત, બહુ દૃઢ વિશ્વાસની વાત, સુખ પ્રાપ્ત થઈ શકે છે. તમને આજે મળ્યો કે ન મળ્યો હોય, તમને તમારા જીવનમાં સુખનો અનુભવ થયો હોય કે ન થયો હોય એની વાત જવા દો, પણ ધરતી ઉપર અનેક વ્યક્તિઓ એવી છે કે જેમને પોતાના જીવનમાં સુખનો પ્રગાઢ અનુભવ કર્યો છે. અને જે ક્ષણે સુખનો અનુભવ કર્યો પછી કદી પણ એ દુઃખી થયા નથી. ભગવદ્ ગીતામાં એક બહુ મહત્વનું વાક્ય છે, ગુરુનાપી દુઃખે ન વિચાર્યતે. સમજવા પ્રયત્ન કરજો. ગુરુનાપી દુઃખે ન વિચાર્યતે. એક ક્ષણ જેને આવા સાચા સુખનો અનુભવ કર્યો છે એવી વ્યક્તિના ઉપર બહારની પરિસ્થિતિમાં ગમે તેટલા દુઃખો તૂટી પડે તો પણ એ કદી પણ સુખમાંથી ચલિત થતો નથી. તમને શું લાગે છે? રામજી વનમાં ગયા હશે ત્યારે કોક મુકતા હશે? ભગવાન કૃષ્ણ મથુરા છોડ્યા હશે ત્યારે રોયા હશે? દ્વારકામાંથી બહાર ગયા હશે ત્યારે છાજ્યા લીધા હશે? શું લાગે છે તમને?
આ બધી અવસ્થાઓમાં એમનો સુખાનુભવ ચાલુ હતો. સુખનો પ્રત્યેક ક્ષણે અનુભવ કરી શકાય છે, સુખનો પ્રત્યેક ક્ષણે અનુભૂતિ કરી શકાય છે. માટે પહેલી વાત સુખ પ્રાપ્ત થઈ શકે તેમ છે. અગર સુખ પ્રાપ્ત થતું ન હોત, ન થઈ શકતું હોત, આ શાસ્ત્રો પણ નકામા, આ આગમો પણ નકામા, આ પુરાણો પણ નકામા, આ ભગવદ્ ગીતા પણ નકામી, ઉપનિષદો પણ નકામા અને વેદો પણ નકામા, વિજ્ઞાન પણ નકામું, ધર્મ પણ નકામો અને ધ્યાન પણ નકામું. પણ એવું નથી, સુખ પ્રાપ્ત થઈ શકે છે. પણ ફરવા માટે અને બધા દુકાન બોર્ડ વાંચજો, જુદા જુદા બોર્ડ તમને વાંચવા મળશે, પણ ક્યાંય પણ અહીંયા સુખ મળે છે એવું બોર્ડ તમને વાંચવા નહીં મળે. મને તો મને કહેવા આવજો, અહીંયા સુખ મળે છે, અહીં દવા મળે છે, અહીં ચા મળે છે, અહીં ભજીયા મળે છે, અહીં કપડાં મળે છે, અહીં ડૉક્ટર મળે છે, અહીં વકીલ મળે છે, અહીં એન્જિનિયર મળે છે, અહીંયા ખાવાનું મળે છે, અહીંયા નાહી નાખવાનું મળે છે, અહીં સાબુ મળે છે, બસ સુખ મળે છે એવું કોઈ બોર્ડ, કોઈ દુકાન તમને આખા મહેસાણાની વાત ક્યાં કરો છો, આખી મુંબઈની વાત ક્યાં કરો છો, આખી દુનિયામાં એવું તમને કોઈ સ્થળ નહીં મળે. સુખ રેડીમેડ નથી, સુખ રેડીમેડ નથી, તૈયાર સુખ ક્યાંય પણ મળતું નથી. પણ સુખને તમે પ્રાપ્ત કરી શકો ક્યારે? કે તમારી પાસે એનો કાચો માલ જે હોય એ કાચા માલમાંથી તમે સુખ બનાવી શકો. જેમ તમારી પાસે જે ફૂલો છે એમાંથી તમે ગજરો બનાવી શકો, સર્જન તમે કરી શકો. એમ તમારી પાસે સુખની સામગ્રી છે, પણ તમારે એનું સર્જન કરતા આવડવું જોઈએ. અને એ સર્જન કરવું એ જીવનની સૌથી મોટી કળા છે. તો સુખનું સાચું સરનામું એ કે આપણી પાસે જે કંઈ સામગ્રી છે એવી સામગ્રીમાંથી સુખનું સર્જન કરવાની કળા જેને આવડી જાય છે એ માણસને સુખનું સાચું સરનામું પ્રાપ્ત થશે. કેવી રીતે થાય? આ કેવી રીતે બની શકે? કેવી રીતે આપણે કરી શકીએ? તો પહેલી વાત કે માણસ પાસે જે કંઈ હાજર છે એમાંથી માણસને સુખી થવાનું છે અને એને ગોઠવીને સુખી થવાનું છે. તમારી પાસે માત્ર ફૂલો હોય એવું નથી, તમારી પાસે કાંટા પણ હોય. તમારી પાસે માત્ર ફૂલો હોય એવું નથી, તમારી પાસે કાંટા પણ હોય. અને જે વખતે કાંટા હોય ફેર દુઃખી થશો. ફૂલો તો છે પણ મેગા કાંટા પણ છે. મોટા ભાગે એવું છે જગતમાં એકલા ફૂલો ક્યાંય પણ હોતા નથી, સાથે કાંટા વળગેલા હોય છે. તમારી જોવાની ખૂબી એ છે તમે કઈ તરફથી જુઓ છો, ફૂલો તરફથી જુઓ છો કે કાંટા તરફથી જુઓ છો. કાંટા તરફથી જોશો તો તમે એમ કહેશો કે કાંટા સાથે ફૂલ છે, અને ફૂલો તરફથી જોશો તો એમ કહેશો કે ફૂલો સાથે કાંટા છે. વાક્યમાં કંઈ ફરક પડતો નથી, પણ અનુભવમાં મોટો ફરક પડે છે. તો તમારી પાસે જે ફૂલો હોય એમાં બે વાતો આપણે સ્પષ્ટ કરીએ કે જે આપણી પાસે છે એમાંથી આપણે ઘડી શકીએ, પણ આપણી પાસે બધું જ હોવાનું, કચરો પણ હોવાનો, કાંટા પણ હોવાના, અને એનો ઉપયોગ આપણે કરવાનો નથી. આ જો નક્કી થઈ જાય, બહુ સારી ભાષામાં એમ કહી શકાય કે તમારી પાસે પ્રેમ પણ છે અને અણગમો પણ છે, સ્નેહ પણ છે અને વિરોધ પણ છે, લાગણી પણ છે અને દ્વેષ પણ છે, શ્રદ્ધા પણ છે અને નાસ્તિકતા પણ છે, ઉદારતા પણ છે અને કૃપણતા પણ છે. તમે ગંભીર પણ છો અને તોછડાઈ પણ છે, તમે સહિષ્ણુ પણ છો અને ઉત્તેજિત પણ થાઓ છો. બંને આપણી પાસે છે. એ બંનેમાંથી આપણે જે ઘડી શકીએ, પ્રાપ્ત કરી શકીએ અને એમાંથી અલગ તારવી શકીએ એવી અવસ્થા જીવનમાં કરીએ તો એક વાત દુઃખમાં, જીવનમાં દુઃખોનો, કડવાશનો, આઘાતોનો આપણી પાસે મોટો ખજાનો છે. અને મોટાભાગે લોકો ભેગા થતા હોય છે, સુખની વાત ઓછી કરતા હોય છે, દુઃખની વાત વધારે કરતા હોય છે. સિનિયર સિટીઝનો જ્યારે ભેગા થાય ત્યારે ભજન ગાય ત્યાં સુધી બરાબર, કોઈનું પ્રવચન સાંભળે ત્યાં સુધી બરાબર. જેવું ભજન પૂરું થયું અને જેવું કીર્તન પૂરું થયું, જેવું સ્વાધ્યાય કે ધ્યાન પૂરું થયું, તરત પહેલો પ્રશ્ન શું હાલત છે, અને તરત પછી વાત ચાલુ થઈ જાય. આખું મહાપુરાણ. હાલતની વાત ક્યાં કરો છો? હવે જીવવા જેવું રહ્યું જ નથી. આ જે કડવાશો, આ જે દુઃખો, આ જે નિરાશાઓ, આ જે હતાશાઓ એ આપણી પાસે છે. પહેલી વાત તત્વજ્ઞાનીઓને કરવી છે કે તમારી પાસે આ કચરો ભલે રહ્યો,
આ કાંટા ભલે રહ્યા, આપણે એનો ઉપયોગ કરવાનો નથી, પણ તમારી પાસે જે ફૂલો છે તેનો ઉપયોગ કરવાનો. અને ફૂલો પણ છે, તમારા જીવનમાં સ્નેહ પણ છે, સૌજન્ય પણ છે, શ્રદ્ધા પણ છે, ઉદારતા પણ છે, પ્રેમ પણ છે, નિર્વેર ભાવ પણ છે, આસ્તિકતા પણ છે, ભક્તિ પણ છે, તમે સહૃદય પણ છો, તમારી પાસે સહાનુભૂતિ પણ છે, સહકારની ભાવના પણ છે. તો આ તમે વાપરી શકો છો. અને આવો વિચાર જો જીવનમાં આવી જાય, સામાન્ય રીતે એવું બને છે કે પોતાની પાસે જે હોય છે એનો આનંદ માણસ માનતો નથી, પણ પોતાની પાસે નથી હોતું એનું દુઃખ અનુભવતો હોય. પોતાની પાસે રેડિયો છે, એનું સંગીત સાંભળી શકાય, એના પરથી સંગીત સાંભળી શકાય, અને સંગીત વહેતું પણ હોય અને તમે સાંભળતા પણ હો, પણ તે વખતે એમ થાય કે મારી પાસે ટીવી તો નથી ને. એટલે વર્તમાનમાં રેડિયોનું સંગીત સાંભળતા હોવા છતાં ટીવી નથી એ યાદ કરીને આપણે દુઃખી થઈ શકીએ છીએ. તમે એક મકાનમાં રહેતા હો, પૂરતી વાત છે, સગવડ છે, ગરમીમાં, ઠંડીમાં, વરસાદમાં તમે નિર્ભયપણે રહી શકો છો, સારું મકાન છે, બધું અનુકૂળ છે. પણ તમે એમ કહો છો એક જ ને, મારા પડોશી પાસે 2 છે. હા, તમને વિચાર એવો આવે અને પાડોશી મકાન ખાલી કરી દે, એવું તો બનતું નથી. પાડોશી પાસે 2 છે, તો મારી પાસે એક જ ને. તમારી પાસે જે કંઈ છે અને તમને જે પ્રાપ્ત થયું છે એનો સંપૂર્ણપણે જો સ્વીકાર તમે કરી શકો તો તમને જે નથી એનું દુઃખ ઊભું નહીં થાય. તો એક ખોટું સરનામું, તમારી પાસે જે નથી એ તમે તમારા ઉપરથી માપ કાઢતા નથી, પણ બીજા સાથે તુલના કરીને તમે તમારું માપ કાઢો છો. એના કારણે તમારી પાસે જે કંઈ છે એ નોંધ તમે કરી શકતા નથી. આપણી પાસે જે કંઈ છે એની નોંધ કરવી અને બીજાની સાથે એની તુલના ન કરવી એ સુખનું સાચું સરનામું છે. જો આપણને આટલું આવડી જાય કે આપણી પાસે જે કંઈ છે એ આનંદ આપણે માણી શકીએ, એ સમાધાન આપણે અનુભવી શકીએ અને એવું સુખ આપણે અનુભવી શકીએ, તો આપણી પાસે સુખી થવા માટે પૂરતા સાધનો છે, એનો ઉપયોગ કરતા આપણને આવડવું જોઈએ. આપણી પાસે સુખના પૂરતા સાધનો છે, એ સુખ આપણને ભોગવતા આવડવું જોઈએ. પણ મારી પાસે જે કંઈ છે એ બીજાની સાથે તુલના કરતાં મારી પાસે ઓછું છે અને મારા કરતાં બીજા પાસે વધારે છે. આપણી બધી જ મજા તે વખતે ચાલી જાય છે. આપણે મુંબઈથી સારા કપડાં લઈ આવીએ અને બહુ આપણને ગમ્યા હોય અને પહેરીને આપણે બજારમાં નીકળીએ અને પહેલી વખત તો એમ થાય કપડાં બહુ સારા છે, સરસ છે, સુંદર છે, અને આપણને કોઈ કે આવા ક્યાંથી લાવ્યા, આવા સરસ. અને તે વખતે બીજો કોઈ માણસ એથી વધારે સારા કપડાં પહેરીને નીકળ્યો હોય અને પછી ઓલો એમ કે તમારા કરતાં આની પાસે વધારે સારા કપડાં છે, તમારું શું ગયું? કપડાં એના એ છે, તમે એના એ છો, તમારી અવસ્થા એની એ છે, કંઈ ફરક પડ્યો નથી. તમારા કપડાં તમે ખોયા નથી, એના કપડાં તમારી પાસે આવ્યા નથી, પણ કોકે એમ કહું કે તમારી પાસે જે કંઈ છે એના કરતાં વધારે સારું એની પાસે છે. બસ તમે આ સાંભળ્યું, તમે તે વખતે એમ કહેતા હો કે એની પાસે જે છે તે બરાબર છે, મારી પાસે જે છે તે બરાબર છે. આ તે બરાબર આ તમે કહી શકો, અને જો તે બરાબર છે એમ તમે કહી શકો તો સુખનું સરનામું તમને મળી. અને તે બરાબર છે કહેવાની કુશળતા, એ કહેવાની હિંમત, એ કહેવાની ચોકસાઈ આપણા જીવનમાં આવી જાય તો મારે પહેલી વાત કે આપણે લોકોની પાસે જે કંઈ હોય છે એ વસ્તુની ખોટ આપણને ચાલતી હોય છે, અને આપણી પાસે જે કંઈ હોય છે એનો આનંદ આપણે અનુભવી શકતા નથી. આમાં કોઈ ધર્મનો વાંક નથી, તમારા કર્મનો વાંક નથી, પણ આપણી ગેરસમજણનો વાંક છે. જો આ ગેરસમજણ દૂર થઈ જાય તો પહેલી વાત કે દરેક માણસ પોતાની પાસે જે કંઈ છે એને પૂરેપૂરો સ્વીકાર કરીને એ તમામ વસ્તુઓને પોતે આનંદથી વાપરતો જો થાય, ઉપયોગ કરતો જો થાય તો માણસ ચેતનાને એ અવસ્થામાં સુખાનુભવ કરી શકે છે. માણસનું સુખ એના બાહ્ય ઉપકરણો કરતા, એના બાહ્ય સાધનો કરતા 100 વર્ષ પહેલાનો માણસ આજે પાછો જો આવે ને ખરેખર નવાઈ લાગે કે ઓહો કેટલા બધા સુખના સાધનો આ લોકો પાસે વધ્યા છે.
પહેલાં તો અમારે ઘરમાં અજવાળું કરવું હોય તો ફાનસ લાવવું પડે, ઘાસતેલ નાખવું પડે, વાટ સંકોડવી પડે, ગોળો સાફ કરવો પડે. અને તે વખતે અમને થોડુંક અજવાળું મળે તે પણ પૂરેપૂરું નહીં, આખા મકાનમાં નહીં. આજે તો સ્વિચ ઓન થાય અને લખલખાટ અજવાળું. કેટલા સુખમાં આ લોકો આવ્યા અને પછી તમને પૂછે, ભાઈ તમે તો બહુ સુખમાં? તમે તરત કહેશો શેના સુખમાં? અમે દુઃખના ડુંગરા વચ્ચે અમે ઉભા રહ્યા છે. બીજાને એમ લાગે છે કે તમે સુખમાં છો અને તમને એમ લાગે છે કે અમે દુઃખમાં છીએ. એવી ભ્રમણામાંથી જેટલી વહેલી તકે આપણે બહાર આવી અથવા બહાર આવી શકીએ એટલા પ્રમાણમાં આપણે આપણા જીવનમાં ખરેખર સુખ અને ખરેખર સમાધાન પ્રાપ્ત કરી શકીએ. માટે આપણા જીવનની ચોક્કસપણે એક સ્થિતિ હોય છે કે જે સ્થિતિમાં હકીકતમાં દુઃખ હોય. કોઈ પ્રિયજનનું મૃત્યુ થયું, ખરેખર દુઃખ છે. રોગ આવ્યો, ખરેખર દુઃખ છે. બીમારી આવી, ખરેખર દુઃખ છે. અપમાન થયું, ખરેખર દુઃખ છે. છલ કપટ કોઈએ કર્યું અને તમને છેતર્યા, ખરેખર દુઃખ છે. પણ આ દુઃખ વખતે પણ તમારી સમજદારી શ્રેષ્ઠતમ જો હોય, તમે આ દુઃખોને સુખમાં ફેરવી શકો છો. આપણે એક કળા શીખ્યા છીએ, સુખોને દુઃખમાં ફેરવવાની કળા આપણને આવડી ગઈ છે, પણ દુઃખને સુખમાં ફેરવવાની કળા આપણને આવડી નથી. તો આવી કળા આપણને શીખવી છે. તો આપણી મહત્વની વાત આપણે એ ઈચ્છીએ છીએ કે જે પીડા સાથે માણસ જન્મે છે, આવો માણસ પીડામાંથી ધીમે ધીમે મુક્ત પણ બની શકે છે. તો સુખી થનાર વ્યક્તિએ સૌથી પહેલાં પોતાના મનમાં ભૂતકાળની જે પીડાઓ છે એને આપણે ભૂલી શકીએ. ભૂતકાળની પીડાઓને યાદ રાખીને તમે તમારા જીવનમાં સુખાનુભવ કરી શકતા નથી. સુખ હોવા છતાં આપણે સુખાનુભવ કરી શકતા નથી. અને ભવિષ્યકાળની ચિંતાઓમાં વર્તમાન કાળમાં સુખ હોવા છતાં આપણે સુખાનુભવ કરી શકતા નથી. ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત વર્તમાનેન યોગેન વર્તન્તે હિ વિચક્ષણા. મહાભારતનો આ બહુ મહત્વનો શ્લોક છે. મહર્ષિ વ્યાસે આખી દુનિયાને સંબોધીને કહ્યું. ફેર શ્લોક યાદ કરીએ. ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત વર્તમાનેન યોગેન વર્તન્તે હિ વિચક્ષણા. એ જ વિચક્ષણ છે, એ જ બુદ્ધિમાન છે, એ જ ડાયો છે, એ જ સમજુ છે અને એ જ સુખી થઈ શકે છે. કોણ? ગતે શોકો ન કર્તવ્યો. જે ગત એટલે ગયું. જે ગયું, માટલું લાવ્યા હતા, ઘડો લાવ્યા હતા, સારો લાગ્યો તો તપાસ કરી હતી, પાણી ભર્યું અને માટલું તૂટી ગયું. ગતે શોકો ન કર્તવ્યો. જે ગયું એનો શોક જે કરતો નથી. યાદ રાખજો કે જીવનમાં મોટા ભાગના શોક અને મોટા ભાગની નિરાશા આ જે ગયું છે એને ભૂલી શકતા નથી. એટલા માટે આપણને થાય. જો ઝડપથી ભૂલી શકીએ, એને જો ભૂલી શકીએ, ઝડપથી ભૂલી શકીએ, તત્ક્ષણ ભૂલી શકીએ, અંદર સ્મૃતિ ન રાખીએ. માણસની મુશ્કેલી છે, માણસની બુદ્ધિ મળી છે, એને મન મળ્યું છે અને મનનું કામ છે સ્મૃતિ રાખવી. આપણે એવા બુદ્ધિમાન છીએ, એવી સ્મૃતિ આપણી છે કે વર્ષો પહેલાંની વાત પણ આપણા હૃદયમાં સંગ્રહીને રાખી શકીએ છીએ. મહર્ષિ વ્યાસે કહ્યું, ગતે શોકો ન કર્તવ્ય. ન કરશો. જે ગયું છે એનો શોક કરશો નહીં. અને બીજી વાત, ભવિષ્યમ નૈવ ચિંતાય. ભવિષ્યની તે બહુ મોટી જાળ પણ ગુજશો નહીં. ऐसा करेंगे, ऐसा करेंगे, ऐसा करेंगे. हुआ नहीं फिर दुखी. करेंगे लेकिन हुआ नहीं फिर दुखी. તો આ દુઃખ જે આપણને આવ્યું એટલા માટે આવ્યું. તો પહેલી વાત કે ભૂતકાળની પકડમાંથી મુક્ત બનીને ભવિષ્યકાળની જે ચિંતા છે એમાંથી મુક્ત બનીને વર્તમાન ક્ષણમાં જીવન જીવવાની કળા જે માણસ પ્રાપ્ત કરી શકે છે એ સુખનું સાચું સરનામું છે. અને વર્તમાન ક્ષણમાં જીવવું આને કહેવાય છે ધ્યાન. ભારતીય તત્વજ્ઞાનમાં જે આટલી ધ્યાનની વાત કરી છે, ધ્યાન કોઈ પ્રક્રિયા નથી, ધ્યાન કોઈ ક્રિયા નથી, ધ્યાન કોઈ કર્મકાંડ નથી. ધ્યાન ચેતનાની અવસ્થા છે. આપણે આપણા મનને
વર્તમાન ક્ષણમાં લાવીને વર્તમાન ક્ષણમાં જીવી શકીએ એવી અવસ્થા વર્તમાન ક્ષણમાં પ્રાપ્ત કરવી, એ અવસ્થા જે ચેતનામાં પ્રાપ્ત થાય છે આને કહેવાય છે ધ્યાન. નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા આ બધા સાધનો ભલે રહ્યા, પણ ખરેખર તો ધ્યાન એ આ બધા પકડમાંથી આપણા મનને મુક્ત કરી, મન આ બધી પકડમાંથી મુક્ત થઈ જાય અને વર્તમાન ક્ષણમાં આવી જાય, મન આ બધી પકડમાંથી મુક્ત થઈ જાય અને ભવિષ્યમાં દોક્યું ન કરે એ પ્રકારની ક્ષણ જે વખતે આપણા જીવનમાં આવે છે એને આ યોગીઓ ધ્યાનની ક્ષણ કહે છે. અને એવી ધ્યાનની ક્ષણ જેને પ્રાપ્ત કરી, એવી ધ્યાનની ક્ષણ જેની પાસે આવી એ માણસ સુખી બની શક્યો. તો આપણે એ વિચારીશું કેવી ધ્યાનની ક્ષણ કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ, અને એ અવસ્થા પ્રાપ્ત કરવાના માટે કયા કયા સાધનો છે, કયા કયા ઉપાયો છે, કઈ કઈ પ્રક્રિયાઓ છે, કઈ કઈ પદ્ધતિઓ છે, અને કઈ રીતે જતાં આપણને આવી સુખની ક્ષણો પ્રાપ્ત થાય. આજના પ્રસ્તાવનામાં થોડીક અઘરી લાગે એવી વાત આપણે કરી લઈએ છીએ, અને એ વાત એટલા માટે અઘરી છે કે આપણે જેટલી વાત સરળતાથી કરીએ છીએ એવી સરળ આ વાત નથી. કારણ કે મન એક એવું તત્વ છે, આપણી જે મૂડી છે એ મૂડીમાં 3 બાબતો છે. એક બાજુમાં શરીર છે, બીજી બાજુમાં ચૈતન્ય છે, અને વચમાં જોડી આપનારી કડી એ મન છે. તો 3 શબ્દો વાપરીએ, એક ચૈતન્ય, એક શબ્દ શરીર, બીજો શબ્દ અને મન, ત્રીજો શબ્દ. તો મન પુલ છે, એકલા ચૈતન્યમાં કંઈ પણ નથી, સંસાર નથી, એકલા જળમાં કંઈ પણ નથી, પણ ચૈતન્ય અને જળ, શરીર અને આત્મા એ બેને જોડી આપનાર જે કડી છે મન. મારે કબીરજી એમ કહ્યું કે મન છે તો માયા છે, માયા છે તો સંસાર છે, અને સંસાર છે તો દુઃખ છે. મન છે તો માયા છે, માયા છે તો સંસાર છે, અને સંસાર છે તો દુઃખ છે. દુઃખ દૂર કરવું છે તો સંસાર દૂર થાય, સંસાર દૂર કરવો હોય તો માયા દૂર થાય, અને માયા દૂર કરવી હોય તો મન દૂર થાય. તમને એમ લાગશે કે આ મન છે દૂર થાય, આ મન છે દૂર થાય, અને મન પણ એમ કહે છે મને દૂર કરવામાં બહુ સહેલી વાત તમે ન સમજશો, મને દૂર કરવામાં તમે બહુ સહેલું ન સમજશો. તમે મોટા પથ્થરો હટાવી શકશો, મોટા ડુંગરો હટાવી શકશો, મોટા મોટા નદીઓ હટાવી શકશો, પણ મને હટાવવું એ સહેલી વાત નથી. કારણ કે મને તમે કાઢી નહીં શકો. શરીરને દૂર કરી શકશો, મને કાઢી નહીં શકો. મનને મટાવવાની જે કળા, શરીર તો મૃત્યુથી મટી જાય છે. શરીરને મટાડવાના માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. કોઈ ઉતાવળા માણસો ઘાસતેલ છાંટે અને બળીને મરે એની વાત જુદી. બાકી સામાન્યતયા મૃત્યુ તો આવે છે અને દેહને લઈ જાય છે. દેહનું મૃત્યુના કારણે થાય છે, મન તો રહે છે અને મન મળતું નથી. મન એમ કહે છે કે મૃત્યુ પણ મને મટાડી શકતું નથી. મન એમ કહે છે કે મને શાસ્ત્ર જ્ઞાન મટાડી શકતું નથી, તપ મને મટાડી શકતું નથી, વૈરાગ્ય મને મટાડી શકતું નથી, તમારા બાહ્ય તીર્થયાત્રા મને મટાડી શકતું નથી. તો મન શેનાથી મટે? મન એમ કહે છે કે મને માત્ર ધ્યાન મટાડી શકે. અને એટલા માટે આપણું મન એમ કહે છે તે મંદિરમાં જાઓ સારું છે, ચાલશે. તે માળા ગણો સારું છે, ચાલશે. તીર્થયાત્રા કરવા જાઓ સારું છે, ચાલશે. તમે ઉપવાસ કરો સારું છે, ચાલશે. હરિદ્વાર જાઓ બરાબર છે, પણ એમ કહો કે ધ્યાન કરવા જવું છે, મન ના પડશે, ન જશો. ધ્યાન નહીં. અને માટે ધ્યાન જ્યારે કરવા બેસો છો ત્યારે બધો ઉપદ્રવ થાય છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે આમાં બેઠા આવીએ તો કંઈ વિચારો આવતા નથી, મન આડવાવડું ક્યાંય પણ જતું નથી, મનમાં કંઈ મૂંઝવણ થતી નથી, બીજા વિકલ્પો આવતા નથી. પણ સાંજના ટાઈમે કે સવારે ઉઠીને પલાઠી વાળીને ધ્યાન માટે બેઠા નથી કે ફિલ્મની શરૂઆત થઈ નથી. ચારે બાજુથી તૂટી પડે છે, ચારે બાજુથી આવડે છે. અને પાછા એમ કહે છે કે ધ્યાન 6 વાગે કરવાનું હોય તો પોણા 6 વાગે કશું ન હોય. ધ્યાન 6 વાગે કરવાનું હોય તો પોણા 6 વાગે કશું ન હોય, પણ 6 વાગે બેઠા બધું આવીને હાજર, આખી દુનિયા આવીને હાજર થઈ જાય છે. એક ભાઈ એમ કહેતા હતા હું 4 વાગે ધ્યાન કરવા બેસું છું, કોણ જાણે શું એ થયું, હું કૂતરાઓને ખબર પડી જાય છે. એટલે બરાબર 4 વાગે એ પણ બસવાનું ચાલુ કરી દે છે.
આખો મારો ધ્યાનનો ટાઈમ આ કૂતરા કેમ ભસે છે, કૂતરા કેમ ભસે છે, કૂતરા કેમ ભસે છે, એમાં પૂરો થઈ જાય છે. ધ્યાન મારું પૂરું કૂતરા કેમ ભસે છે. મેં એને એમ કહ્યું કે કૂતરા કેમ ભસે છે એ તને મૂંઝવણ થાય છે, પણ કોઈ કૂતરામાંથી કોઈ કૂતરું તને પૂછવા આવ્યું કે તું ધ્યાન કેમ કરે છે? તો એ તો પૂછવા નથી આવ્યું. તો ડિસ્ટર્બ કૂતરાઓ નથી કરતા, પણ તું પોતે થાય છે. આપણે પોતે ડિસ્ટર્બ થઈએ છીએ, આપણે પોતે વિક્ષિપ્ત થઈએ છીએ. બહુ મહત્વની વાત છે કે તમને જગતમાં જીવવું હોય અને તમારે વિક્ષિપ્ત થવું હોય તો હજારો કારણો તમને મળી શકશે. અને તમને વિક્ષિપ્ત ન થવું હોય, જગતમાં કોઈ તમને વિક્ષિપ્ત કરી નહીં શકે. એ બંને સંભાવનાઓ તમારામાં રહેલી છે, સમજી લેજો. આ બંને સંભાવનાઓ તમારામાં રહેલી છે. તમે એવી સમજદારી જો કેળવો તો બહારના કોઈ પ્રસંગો તમને હલાવી ન શકે. અને જો તમને એ કેળવતા ન આવડે તો નાના નાના પ્રસંગો પણ તમને મૂંઝવી શકે. નાના પ્રસંગો, સાવ નાના પ્રસંગો. જમવા બેઠા હો અને થાળીમાં નજર જાય અને તરત એમ થાય આજે રોટલી બરાબર ચોપડી નથી થયું. દાળ છે, ભાત છે, શાક છે, મીઠાઈ છે, બધું છે, રોટલી લગભગ ચોપડી નથી. લગભગ રોટલી ચોપડી નથી. એના દુઃખના કારણે તે વિક્ષિપ્ત થઈ ગયા. પણ તે વખતે એમ તે માન્યું હોત ગઈકાલે પણ ચોપડી ખાધી હતી, પરમ દિવસે પણ ચોપડી ખાધી હતી, આજે ઓછી ચોપડી મળી. શું અર્થ છે? ના, એ ચોપડેલી ખાધી હતી એ મહત્વનું નથી, પણ નથી ચોપડેલી એ મહત્વનું છે. તમે શું કરો? તમે દુઃખી થાવ. અને આમાં દુઃખી થવાના ઘણા ઉપાયો આપણી પાસે છે. આપણે વાત કરવાના છીએ કે દુઃખી થવાના પણ આપણી પાસે અનમોલ સાધનો છે. દુઃખી થવાના પણ સાધનો છે. આપણે હાથે કરીને દુઃખી થઈ શકીએ એમ છીએ. અને દુઃખી કેમ થવું એ પણ આપણે જાણી લઈશું. આપણે 5 દિવસની ચર્ચામાં એ ચર્ચા પણ આવવાની છે કે ખરેખર તો દુઃખી થવાના સચોટ ઉપાયો, દુઃખી થવાના સચોટ ઉપાયો. તમે કોઈ પણ રીતે જરૂર દુઃખી થઈ શકો એવા પણ ઉપાયો જગતમાં છે. મને એમ લાગે છે કે તમને એની ખબર છે. દુઃખી થવાના સચોટ ઉપાયોની તમને ખબર છે. માટે મારે સુખનું સરનામાની વાત કરવી છે. દુઃખનું સરનામું મારે આપવાની જરૂર નથી. અત્યારે પણ સાથે જ લાવ્યા છો. અત્યારે તમે આવ્યા હશો પણ દુઃખ તો સાથે જ લાવ્યા હશો. એનું સરનામું આપવાની મારે જરૂર નથી, પણ સુખનું સરનામું આપણે શોધવું પડશે. શું થાય છે આપણા જીવનમાં? તો આપણે એ વખતે ધ્યાન એમ કહે છે, મન એમ કહે છે કે ધ્યાનમાં મારે મટી જવું. ધ્યાન મનને મટાડે છે. ધ્યાનનો બીજો અર્થ મનનું ન હોવું, નો માઇન્ડ. એને સંતોએ અમનસ્ક અવસ્થા કીધી છે, ઉન્મની અવસ્થા કીધી છે, મનસાતીત અવસ્થા કીધી છે. ભગવદ્ ગીતામાં 3 શબ્દો છે. દેહથી પેલી પાર પહેલો શબ્દ, ઇન્દ્રિયોથી પેલી પાર બીજો શબ્દ, અને મનથી પણ પેલી પાર ત્રીજો શબ્દ. એ મનથી પેલી પાર એ જે પરમ તત્વ છે એ શરીરથી પેલી પાર, ઇન્દ્રિયોથી પેલી પાર, મનથી પેલી પાર, એવું જે પરમ તત્વ એ જોવાની ક્ષણ તમને ધ્યાનમાં પ્રાપ્ત થાય. શા માટે ધ્યાન ઉપર આટલો ભાર આ ભારતીય સંસ્કૃતિએ મૂક્યું? તમામ શાસ્ત્રોમાં ધ્યાનની વાત કરી છે. એટલા માટે વાત કરી છે કે ધ્યાનમાં જે વખતે આપણે જઈએ છીએ તે વખતે મન મટી જાય છે. મન મટી જાય છે એનો અર્થ ધ્યાનમાં તમે જ્યારે આવો છો ત્યારે વર્તમાન ક્ષણમાં આવો. ધ્યાનમાં તમે જ્યારે આવો છો ત્યારે વર્તમાન ક્ષણમાં આવો છો, અને વર્તમાન ક્ષણમાં આવો છો એના કારણે આપણું મન મટી જાય છે. મન 2 કામ કરી શકે છે. ભૂતકાળ હોય તો મન છે, ભવિષ્યકાળ હોય તો મન છે, સ્મૃતિઓ હોય તો મન છે, અને કલ્પનાઓ હોય તો મન છે. આપણે ખરેખર જીવતા નથી, સ્મૃતિઓમાં જીવીએ છીએ, આ તો કલ્પનાઓમાં જીવીએ છીએ. કલ્પનાઓથી રહિત અને સ્મૃતિઓથી રહિત એવી ક્ષણ, પુનરાવૃત્તિ કરીને કહું, કલ્પનાઓથી રહિત અને સ્મૃતિઓથી રહિત એવી ક્ષણ જે અવસ્થામાં આવે છે એ અવસ્થાનું નામ છે ધ્યાન. ભલે આસન કરો, પ્રાણાયામ કરો, ડાકડી દાંડી ઉપર ધ્યાન રાખીને બેસો. લોકો એમ પૂછે છે કઈ માળા સારી? તુલસીની સારી કે રુદ્રાક્ષની સારી, ચાંદીની સારી કે સોનાની સારી? કબીરે જરા બરછટ જવાબ આપ્યો છે. કબીરે એમ કહ્યું કે માળા બનાવી કાષ્ટ કી और बीच में डाला सूत.
माला बनाई काष्ठ की और बीच में डाला सूत, माला बिचारी क्या करे, गंधने वाला कपूत। માળા કેવી છે આ જોવાની જરૂર નથી, તમે કેવા છો, ગણનાર કેવો છે એ જોવાની જરૂર છે. ફેરફાર માળામાં કરવાનો નથી. લોકોને આ સહેલું પડે છે, લોકોને આ સહેલું પડે છે. તુલસીની માળા ગણતા હોય અને કોઈ આવીને કે રુદ્રાક્ષની સારી, પડતી મૂકો તુલસીની માળા, લો રુદ્રાક્ષની. આ રુદ્રાક્ષને ગણતા હો અને કોઈ આવીને એમ કે આ કંઈકની માળા સારી, પડતી મૂકો રુદ્રાક્ષની માળા, લો આ કંઈકની માળા. પડતી મૂકવી આપણને ફાવે એવું છે, પણ મનને પડતું મૂકવું એ આપણને ફાવે એવું નથી. અને એ જ આપણને ફાવી જાય, મનને પડતું મૂકતા આપણને જો ફાવી જાય. અને આપણે એક તત્વજ્ઞાની વાત એ કરી, એક બાજુમાં ચૈતન્ય અર્થાત કે આત્મા, એક બાજુમાં શરીર, એક બાજુમાં શરીર, એ બંનેને જોડી આપનારી કડી એનું નામ છે મન. ચૈતન્યમાં જે કે ભાવો ઉભરાય છે એની છાયા મનમાં પડે છે, અને જગતમાંથી એ સામગ્રી આપણી પાસે આવે છે એની પણ છાયા મનમાં પડે. જરા સમજી લેજો આ વાતને. રસ્તે તમે ચાલ્યા જતા હો, આંખ પણ જોવે છે, કાન સાંભળે છે, આવું સાંભળેલું, આવું જોયેલું એ અંદર ભેગું થતું જાય છે. અને એ ભેગું થયેલું બીજા કોઈ વખતે બહાર નહીં નીકળે, પણ જેવા તમે ધ્યાનમાં બેસશો એટલે આંખે જોયેલું તમારી સામે હાજર, કાને સાંભળેલું તમારી સામે હાજર. ધ્યાન કરવા બેઠા પછીમાં આંખે જોયું હતું એનું ચિંતન શરૂ થાય, ધ્યાનનો ટાઈમ પૂરો. પછી તમને યાદ આવે અરે ટાઈમ તો પૂરો થઈ ગયો, પણ ધ્યાન તો થયું જ નહીં, પણ થાય નહીં ને, કારણ કે આપણી પાસે સામગ્રી આવી છે. તો શરીર દ્વારા જે સામગ્રી આવે છે, ચૈતન્યના જે ભાવો છે એ બંને મનમાં ઉભરાય છે. એ બધા મનમાં ન ઉભરાય અને એનું નિરાકરણ થાય એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય એને કહેવાય છે ધ્યાન. અને એવું ધ્યાન એ સુખનું સાચું સરનામું. એક શબ્દમાં કેવું જો હોય, સુખનું સાચું સરનામું ધ્યાન એ સુખનું સાચું સરનામું. ભક્તિયોગની પરિભાષામાં ભગવત પ્રત્યે પરમ પ્રેમ એ સુખનું સાચું સરનામું. અને વ્યવહારની પરિભાષામાં કેવું હોય તો ભૂતકાળની સ્મૃતિઓમાંથી મુક્ત અને ભવિષ્યકાળની ચિંતાઓમાંથી મુક્ત એવી વર્તમાન અવસ્થા એ સુખનું સાચું સરનામું. આવું સરનામું આજે આપણે જોયું. હવે 5 દિવસમાં ક્રમે ક્રમે આપણે ક્રમબદ્ધ વિચાર કરીશું. તૈયાર થઈને આવજો. તૈયાર જ છો તમે, આમ તો તૈયાર જ છો, કારણ કે તમારે સુખી થવું જ છે એ વાત બી નક્કી છે. દુઃખ તમને જોઈતું નથી એ વાત બી નક્કી છે. અને દુઃખ એવું છે તમે જ્યાં જાઓ 24 કલાક સાથે. આ દુઃખ જ ખરેખર એવું છે. પતિ પત્ની 24 કલાક સાથે નહીં રહી શકતા હોય, બાપ અને દીકરો 24 કલાક સાથે નહીં રહી શકતા હોય, પણ દુઃખ તો 24 કલાક તમારી સાથે. અહીં આવો તો પણ તમારી સાથે, મંદિરમાં જાઓ તો પણ તમારી સાથે, હરિદ્વારમાં જાઓ તો પણ તમારી સાથે, અને ધ્યાન કરવા બેસો તો પણ તમારી સાથે. દુઃખ એમ કહે છે કે તમારા પ્રત્યે મને બહુ પ્રેમ છે, એટલે તમને મૂકીને જીવવું મને ગમતું નથી, ફાવતું નથી, તમારી સાથે જીવવું મને ગમે છે. અને ધીમે 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 તમે પણ દુઃખ વગર જીવી શકતા નથી. દુઃખ નહીં હોય તમને એમ થશે કે કંઈક જીવનમાં ખૂટે છે, અને આ જે આપણી લાગણી છે એમાંથી આપણે મુક્ત બનવું છે. આજે આપણે એ વાત કરી કે સુખ પ્રાપ્ત કરી શકાય છે. એક વાત સુખ ભાવની અવસ્થા છે, બીજી વાત સુખ એ અંતરંગ અવસ્થા છે, ત્રીજી વાત સુખની અવસ્થા, સુખની ક્ષણ જેને પ્રાપ્ત કર્યો હોય એ હજારો વસ્તુ વચ્ચે રહેશે તો પણ સુખી રહી શકશે, અને એક પણ વસ્તુ નહીં હોય તો પણ એ સુખી રહી શકશે. સુખની અવસ્થા જેને પ્રાપ્ત કરી છે એને જગત આખું સુખ